નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય સંસ્કૃતમાં અભ્યાસ 2માં પેલું સંજ્ઞા એટલે કે નામ. ચાલો વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીશું. જો અતિરિક્ત સ્વાધ્યાય, જો પેલું શું છે, નીચેની ઈ કારાંત પુલ્લિંગ સંજ્ઞાઓના રૂપો લખો. જો વિદ્યાર્થી મિત્રો કોષ્ટક આપેલું છે, વિભક્તિ આપેલી છે, એક વચનમ, દ્વિવચનમ અને બહુવચનમ. ચલો પ્રથમા એમાં લખો મુનિહ, મુનિ અને મુનય. દ્વિતીયા એમાં લખો મુનિમ, મુનિ અને મુનિનો. તૃતીયા એમાં લખો મુનિના, મુનિભ્યામ, મુનિભી. ચતુર્થમાં લખો મુનયે, મુનિભ્યામ, મુનિભ્યઃ. પંચમીમાં લખો મુનેહે, મુનિભ્યામ, મુનિભ્યઃ. ષષ્ઠીમાં લખો મુનિહ, મુનયોઃ, મુનિનામ. સપ્તમીમાં લખો મુનૌ, મુનયોઃ, મુનિષુ. સંબોધનમાં લખો દ્વે, હે મુને, હે મુનિ, હે મુનય. ચાલો હવે રવિ, એના વિશે આપણે લખવાનું, વિભક્તિ લખવાની છે, એક વચન, દ્વિવચન અને બહુવચન. રવિહ, રવિ, રવયઃ. દ્વિતીયામાં લખો રવિમ, રવિ, રવિનઃ. તૃતીયામાં લખો રવિના, રવિભ્યામ, રવિભિઃ. ચતુર્થીમાં લખો રવયે, રવિભ્યામ, રવિભ્યઃ. પંચમીમાં લખો રવેહ, રવિભ્યામ, રવિભ્યઃ. ષષ્ઠીમાં રવે, રવયોઃ, રવિનામ. સપ્તમી રવો, રવયોઃ, રવિષુ. સંબોધન હે રવે, હે રવિ, હે રવયઃ. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ કરીશું. ચાલો હવે અતિરિક્ત સ્વાધ્યાયમાં ઈ કારાંત વાળા સ્ત્રીલિંગ સંજ્ઞાના રૂપો આપણે લખવાના છે. મતિ એટલે સ્ત્રીલિંગ, મતિ એટલે બુદ્ધિ. હવે એમાં વિભક્તિ લખવાની છે આપણે, એક વચન, દ્વિવચન અને બહુવચનમાં. પ્રથમામાં લખો મતિહ, મતિ, મતયઃ. દ્વિતીયામાં લખો મતિમ, મતિ, મતિ. તૃતીયામાં લખો મત્વા, મતિભ્યામ, મતિભિઃ. ચતુર્થીમાં લખો મતયે, મત્યે, મતિભ્યામ, મતિભયઃ. પંચમીમાં મતેઃ, મત્યા, મતિભ્યામ અને મતિભ્યઃ. ષષ્ઠીમાં લખો મતેઃ, મત્યા, મત્યોઃ, મતિનાનમ. સપ્તમીમાં લખો મતો, મત્યામ, મત્યોઃ, મતિષુ. સંબોધનમાં લખો હે મતે, હે મતિ, હે મતયઃ. ચાલો હવે નીચેનું છે ઈ કારાંત સ્ત્રીલિંગ સંજ્ઞાના રૂપો આપણે નદીના લખવાના છે. લખો, વિભક્તિ લખવાની છે પ્રથમથી લઈને સંબોધન સુધીની. ચાલો લખો નદી, તો એક વચનમ, દ્વિવચન અને બહુવચન. પ્રથમામાં લખો નદી, નદ્યો, નદ્યઃ. દ્વિતીયા નદીમ, નદ્યો, નદીઃ. તૃતીયા નદ્યા, નદીભ્યામ, નદીભિ. ચતુર્થી નદે, નદીભ્યામ, નદીભ્યઃ. પાંચમીમાં લખો નદ્યાઃ, નદીભ્યામ, નદીભ્યઃ. ષષ્ઠી નદ્યા, નદોઃ, નદીનામ. સપ્તમી નદામ, નદોઃ, નદીષુ. સંબોધન હે નદી, હે નદ્યો, હે નદઃ. હવે લખો ઉકારાંત વાળા પુલ્લિંગ સંજ્ઞાના રૂપો. ગુરુ એટલે આચાર્ય, ગુરુ. એમાં લખો એક વચન, દ્વિવચન, બહુવચન. પ્રથમામાં લખો ગુરુ હ, ગુરુ અને ગુરુ વે. દ્વિતીયામાં લખો ગુરુ, ગુરુ, ગુરુણ. તૃતીયામાં ગુરુણા, ગુરુભ્યામ, ગુરુભિ. ચતુર્થમાં ગુરુવે, ગુરુભ્યામ, ગુરુભ્યઃ. પંચમીમાં ગુરોઃ, ગુરુભ્યામ, ગુરુભ્યઃ. ષષ્ઠીમાં ગુરોઃ, ગુરુવોઃ, ગુરુણામ. સપ્તમી ગુરો, ગુરુવોઃ, ગુરુષુઃ. સંબોધન હે ગુરો, હે ગુરુ, હે ગુરુવઃ. ચાલો હવે પછીનું લખી ઉકારાંત વાળા સંજ્ઞાના રૂપો. રજ્જુ એટલે કે દોરી, એમાં આપણે લખીશું. લખો વિભક્તિમાં પ્રથમામાં રજ્જુઃ, રજ્જુ, રજ્જવઃ. દ્વિતીયા રજ્જુમ, રજ્જુ, રજ્જુઃ. તૃતીયા રજ્વા, રજ્જુભ્યામ, રજ્જુભિ. ચતુર્થ રજ્વે, રજ્વે, રજ્જુભ્યામ, રજ્જુભય. પંચમી રજ્જો, રજવા, રજ્જુભ્યામ, રજ્જુભય. ષષ્ઠી રજ્જો, રજવા, રજ્જોઃ, રજ્જુનામ. સપ્તમી રજ્જો, રજવામ, રજ્જોવઃ, રજ્જુષુ. સંબોધન હે રજ્જો, હે રજ્જુ, હે રજ્જવઃ. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.